આજકાલ માર્કેટમાં ઘણા ટૂથપેસ્ટ જોવા મળે છે, વ્હાઇટનિંગ, હર્બલ, સેન્સિટિવિટી, ચારકોલ વગેરે વગેરે. પરંતુ દર્દીઓને સામાન્ય ક્વેશ્ચન એ હોય છે કે ડૉક્ટર, કયું ટૂથપેસ્ટ સૌથી સારું? ફ્રેન્ડ્સ, સૌથી સારું ટૂથપેસ્ટ એ નથી જે ટીવી પર વધારે દેખાય, પરંતુ એ છે જે તમારા દાંતને સૂટ થાય. જો દાંતમાં કીડા વધારે હોય તો ફ્લોરાઇડવાળો ટૂથપેસ્ટ યુઝ કરવો જોઈએ. ફ્લોરાઇડ છે એ દાંતને મજબૂત બનાવે છે અને કેવિટીથી બચાવે છે. પેઢામાંથી લોહી આવતું હોય, દુખાવો રહેતો હોય, સોજો આવતો હોય તો ગમ કે ટૂથપેસ્ટ અથવા તો હર્બલ ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ. અને સાથે ક્લિનિંગ પણ ખૂબ જરૂરી છે. ઘણા લોકો વ્હાઇટનિંગ ટૂથપેસ્ટનો ઉપયોગ બહુ વધારે કરે છે, પરંતુ યાદ રાખજો કે વ્હાઇટનિંગ ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાથી જે દાંત પરનું ઇનામલ પડ હોય છે એ ધીમે ધીમે ઘસાઈ શકે છે. જો દાંતમાં સેન્સિટિવિટી હોય તો સેન્સિટિવિટી ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ અને પેશન્સ રાખવું જોઈએ, કારણ કે ટૂથપેસ્ટ છે એ ધીમે ધીમે અસર કરે છે. ટૂથપેસ્ટ એ કોઈ મેડિસિન્સ નથી, એ એક ડેઇલી કેર પ્રોડક્ટ છે. એટલે બધા જ એક જ ટૂથપેસ્ટનો ઉપયોગ કરે એવું નથી. ઘરમાં 5 વ્યક્તિ હોય તો 5 વ્યક્તિ એક જ ટૂથપેસ્ટ યુઝ કરે એવું ન હોય. દરેક વ્યક્તિના દાંતનું બંધારણ અને રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય છે. બાળકોના દાંત વધારે નાજુક હોય છે તો ઓછા ફ્લોરાઇડવાળી અને ઓછી માત્રામાં ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ. અને જો તમને ટૂથપેસ્ટ વિશે વધારે કન્ફ્યુઝન હોય, ઇન્ટરનેટ પર સર્ચ કરવાને બદલે ડેન્ટિસ્ટની સલાહ લ્યો. તો આવો સંજીવની ડેન્ટલ હોસ્પિટલમાં, જ્યાં તમારા દાંત માટે સાચી સલાહ અને સાચી કાળજી મેળવો. સંજીવની ડેન્ટલ હોસ્પિટલ, રાઇટ ટૂથપેસ્ટ, રાઇટ કેર, રાઇટ સ્માઇલ. થેન્ક યુ.